મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદસને દિવસે આવે છે. તે દિવસે ઉપવાસ કરી રાતના 4 પ્રહર શિવપૂજન અને જાગરણ કરવું. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે છે. મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદસનો દિવસ. આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસ શંકર ભગવાનનો જન્મદિવસ પણ ગણાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક તો આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો. તે જીવ હિંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો. મહાવદ ચૌદસને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસે મહાશિવરાત્રિ હતી, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા. તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું. તેણે પણ દેખાદેખીમાં શિવ શિવ કહી દીધું. આમ જાણીએ અજાણીએ પણ પ્રભુનું નામ લેવાઈ ગયું. આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકતો રહ્યો. સાંજ પડતાં જ તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. આ સરોવરને કિનારે મહાદેવનું શિવલિંગ હતું અને એ શિવલિંગની જોડે એક મોટું બીલીપત્રનું ઝાડ હતું. પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને તેની ભૂખ ઠારી. પછી તે આ બીલીપત્રના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. ઝાડ પર બેઠા બેઠા તેને શિકાર જોવામાં થોડી તકલીફ પડતી હતી. એને મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતા. આથી પાંદડા નડતા હતા, એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડીને નીચે ફેંકતો હતો. અજાણતા જ આ પાંદડા નીર રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા. આમ કરતાં રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા ઝાડ પર એવો આગો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચે જોયું તો પારો બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્દ સ્વરે કહ્યું, "હે પારધી, તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ પહેલાં મને એકવાર મારા ઘેર જઈ આવવા દે." પારધીએ પહેલાં તો એની વાત માની નહીં, પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા, એટલે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપીને તેને જવા દીધી. હરણ ખુશ થતો ત્યાં દોડી ગયો. થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. પારધી તેણે પણ બાણ મારવા જતો હતો કે ત્યાં હરણી પણ કાલાવાલા કર્યા, એટલે પારધીએ તેને પણ પાછા આવવાનું વચન આપી જવા દીધી. પારધી બંને હરણની રાહ જોતો બેસી રહ્યો. તે સમય પસાર કરવા બીલીપત્રોના પાન તોડીને નીચે નાખતો હતો. આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો. થોડી વાર બાદ હરણાના બચ્ચા ત્યાં પાણી પીવા આવ્યા. હરણાના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું, "હે પારધી, અમે અમારા માતા પિતાને મળીને પાછા આવીશું. તું અમને જવા દે." પારધીએ તેમની પણ દયા કરીને જવા દીધા. હરણ, હરણી અને તેના બચ્ચા ઘેર ભેગા મળ્યા અને તેમને પારધીને આપેલ વચન જણાવ્યું. બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા, "હે પારધી, અમે તમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા." આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા. તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે. હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેને મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. તેણે હરણાઓને છોડી દીધા. આથી હરણાએ શિકારીને આશીર્વાદ આપ્યા. એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું, "હે પારધી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બિલપત્રો ચડાવ્યા છે અને
હરણાઓને મુક્ત પણ કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવા માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ હરણા પણ શ્રાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા આવ્યો છું. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણ વિમાનમાં બેસી ગયા. પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવજી, શિવરાત્રિનું વ્રત જેમ પારધીને અને આ મુગલાઓને ફળ્યું તેમ સૌને ફળજો. હર હર મહાદેવ.